વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાયની અંદર આપણે આપેલા દાખલાઓની વાત કરીશું. છેલ્લે આપણે 2.31 સુધીના દાખલાઓ પૂર્ણ કર્યા છે. હવે આપણે 2.32 થી શરૂ કરી 2.32, 2.33, 2.34 આ દાખલાઓ આગળ આપણે ગણતરીમાં લઈ લીધા છે. હવે વાત કરીએ દાખલા નંબર 2.35 ની. હવે ત્રણ દાખલાઓ લગભગ સરખા છે, 2.35, 2.36 અને 2.37. તો પહેલા આપણે 2.35 નંબરનો દાખલો એની વાત કરીએ. તો એમાં કીધું છે કે કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર છે. એટલે આ કાર્બન પરમાણુ એનો વ્યાસ એ આપણને આપી દીધો છે 0.15 નેનોમીટર. એટલે એક કાર્બન પરમાણુનો વ્યાસ આપણને આપેલો છે. તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈનની સ્કેલ ઉપર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. એટલે આવા કાર્બન પરમાણુને આપણે આ પ્રમાણે નજીક ગોઠવતા જવાના છે. અને ઈ જે માપ છે ઈ માપ તમને આપી દીધું છે કેટલું, તો કે 20 સેન્ટીમીટર લંબાઈ છે. તો સીધી લીટીમાં આવા કેટલા કાર્બન પરમાણુ એકબીજાની નજીક ગોઠવી શકાશે? તો આ એક કાર્બન પરમાણુ એનો વ્યાસ તમને આપેલો છે. તો આ જે માપ છે એટલા માપની અંદર એક કાર્બનનો પરમાણુ ગોઠવી શકાય. તો પહેલા તો આ નેનોમીટર ને મીટરમાં ફેરવી દો. તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર અથવા તો 10⁻⁷ સેન્ટીમીટર. તો એક કાર્બન પરમાણુનો વ્યાસ આપણને આપેલો છે 0.15 નેનોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 0.15 ગુણ્યા 10⁻⁷ આટલા સેન્ટીમીટર થશે. એક પોઈન્ટ આમ ઘસી દઉં તો 1.5 ગુણ્યા 10⁻⁸ આટલા સેન્ટીમીટર જો માપ હોય તો એની અંદર એક કાર્બનનો પરમાણુ ગોઠવી શકાય. તો હવે ત્રિરાશીપદ મૂકી આપણે કે ભાઈ આટલા સેન્ટીમીટરની અંદર કેટલા એક કાર્બન પરમાણુ સમાય? તો કે એમાં એક કાર્બન પરમાણુ આવે. તો તમારે તો આટલી કેટલી લંબાઈમાં આવા કાર્બન પરમાણુ ગોઠવવાના છે? તો કે 20 સેન્ટીમીટરની અંદર. તો કે 20 સેન્ટીમીટર માપની અંદર આવા કેટલા કાર્બન પરમાણુ ગોઠવી શકાય? તો 20 ભાગ્યા 1.5 ગુણ્યા 10⁻⁸. 10⁻⁸ ઉપર જાય એટલે 10⁻⁸. આ પોઈન્ટ દૂર કરીએ એટલે ઉપર એક 10 આવે એટલે 10⁹. અહીંયા 5 4 20, અહીંયા 5 3 15, 4 ને 3 વડે ભાગીએ એટલે 3 1 3 1 10 1.33 ગુણ્યા 10⁹ આટલા કાર્બન પરમાણુ આ 20 સેન્ટીમીટર લંબાઈની અંદર એકબીજાની નજીક ગોઠવી શકાય. તો 2.35 નંબરનો દાખલો 1.33 ગુણ્યા 10⁹ આટલા કાર્બન પરમાણુ આવશે. હવે આવશે 2.36 નંબરનો દાખલો. હવે કાર્બન પરમાણુઓની સંખ્યા આપી દીધી છે કે ભાઈ આટલા કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. તો કાર્બન પરમાણુઓની સંખ્યા છે 2 ગુણ્યા 10⁸ આટલા કાર્બન પરમાણુ. જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય, જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણવી છે. આ કાર્બન પરમાણુઓની સંખ્યા આપેલી છે આપણને 2.4 સેન્ટીમીટરની અંદર. એટલે 2.4 સેન્ટીમીટરની અંદર કેટલા કાર્બન પરમાણુ છે? તો 2 ગુણ્યા 10⁻⁸ આટલા કાર્બન પરમાણુ છે.
આટલા કાર્બન પરમાણુઓનું માપ 2.4 સેન્ટીમીટર છે, તો હું એક કાર્બન પરમાણુનું માપ ગણતરીમાં લઈ લઉં, એટલે ઉલટું પદ્ધતિ આપણે આટલા કાર્બન પરમાણુઓ કેટલા સેન્ટીમીટરમાં છે, તો કે 2.4 સેન્ટીમીટરમાં. તો એક કાર્બન પરમાણુ એ કેટલા સેન્ટીમીટરની અંદર હોય, તો 2.4 ગુણ્યા 1 ભાગ્યા 2 ગુણ્યા 10⁻8 ઘાત, એટલે 1.2 ગુણ્યા 10⁸ ઘાત આટલા સેન્ટીમીટર એક કાર્બન પરમાણુ દ્વારા જગ્યા રોકવામાં આવે. તો એ કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો. તો કાર્બન પરમાણુ એક કાર્બન પરમાણુ આટલી જગ્યા રોકે છે, એનો અર્થ છે આટલી લંબાઈની અંદર એક કાર્બન પરમાણુ સમાય છે, તો આ તો એનો વ્યાસ આવ્યો, એટલે એને ભાગ્યા 2 કરું એટલે 0.6 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર આટલી કાર્બન પરમાણુની ત્રિજ્યા આવશે. તો 2.36 ની અંદર 0.6 ગુણ્યા 10⁻8 ઘાત એમણે નેનોમીટરમાં આપેલું છે, તો આ સેન્ટીમીટરમાં છે, તો 10⁻8 ઘાત સેન્ટીમીટર બરાબર 1 નેનોમીટર. તો 10⁻8 ઘાત સેન્ટીમીટર બરાબર 1 નેનોમીટર. તો 0.6 ગુણ્યા 10⁻8 ઘાત સેન્ટીમીટર બરાબર કેટલા નેનોમીટર? તો 0.6 ગુણ્યા 10⁻8 ભાગ્યા 10⁻7 એટલે 7 જતી રહે, 10⁻1 ઘાત વધે એટલે છેદમાં 10 એટલે 0.06 નેનોમીટર માપ કાર્બન પરમાણુની ત્રિજ્યા આવી જશે. એના પછી 2.37 નંબરનો દાખલો. ઝિંક પરમાણુનો વ્યાસ આપેલો છે 2.37. ઝિંક પરમાણુનો વ્યાસ એ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. તો ઝિંક પરમાણુની ત્રિજ્યા pm માં ગણો. તો ત્રિજ્યા આપણે ગણવી છે પણ એ pm માં. અને જો ઇલેક્ટ્રોન એકબીજાની લઘુત્તમ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય, ઝિંકના પરમાણુઓ એકબીજાની લઘુત્તમ ગોઠવાયેલા હોય, તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો. તો કુલ લંબાઈ છે 1.6 સેન્ટીમીટર અને એમાં હાજર ઝિંકના પરમાણુની સંખ્યા ઈ આપણે ગણવી છે. તો વ્યાસ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. એને ભાગ્યા 2 કરવું એટલે મને ત્રિજ્યા પડી જાય. તો ત્રિજ્યા કેટલી મળશે? તો કે 1.3 એંગસ્ટ્રોમ. હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 10 ઘાત એંગસ્ટ્રોમ, એટલે કે 1012 ઘાત pm. તો ત્રિરાશિ પર મૂકવું કે 10 ઘાત એંગસ્ટ્રોમ બરાબર 1012 ઘાત pm. 10 ઘાત એંગસ્ટ્રોમ આટલું માપ હોય તો 1012 ઘાત pm કહેવાય. માટે આપણને ત્રિજ્યા આપી છે કેટલી? 1.3 એંગસ્ટ્રોમ. તો 1.3 એંગસ્ટ્રોમ બરાબર કેટલી ત્રિજ્યા pm માં? તો કે 1.3 ગુણ્યા 1012 ઘાત છેદમાં 1010 ઘાત 10 જતા રહે એટલે 2 ઘાત વધશે. તો 1.3 ગુણ્યા 100 એટલે 130 આટલા pm આવશે. આ એમ ત્રિજ્યા. એટલે પેલો જવાબ આવી જશે. હવે શું કહે છે કે આટલી લંબાઈ છે. હવે એટલી લંબાઈમાં ઝિંકના પરમાણુઓની સંખ્યા કેટલી? તો અહીંયા લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે, તો પહેલા તો મારે એક ઝિંકના પરમાણુની વ્યાસનું મૂલ્ય કાઢવું પડે. તો 10 ઘાત એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર, એટલે કે 10 ઘાત સેન્ટીમીટર. તો આટલા એંગસ્ટ્રોમનું માપ છે એ 10 ઘાત સેન્ટીમીટર થાય. તો આપણને વ્યાસ આપેલો છે કેટલો? તો કે 2.6 એંગસ્ટ્રોમ બરાબર
કેટલા સેન્ટીમીટર તો 2.6 ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 10 ની 10 ઘાત 2 2 જશે 8 વધે એ ઉપર જાય એટલે 2.6 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર અને આટલા સેન્ટીમીટર ની અંદર એક ઝીંકનો પરમાણુ હોય તો હવે ત્રિરાશી પદ મૂકીએ તો કે 2.6 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર માં એક ઝીંકનો પરમાણુ માટે ટોટલ લંબાઈ કેટલી છે 1.6 તો 1.6 સેન્ટીમીટર માં કેટલા ઝીંકના પરમાણુ તો 1.6 ભાગ્યા 2.6 ગુણ્યા 10 ની -8 ઘાત 8 ઉપર જાય એટલે 10 ની 8 ઘાત અને 1.6 ભાગ્યા 2.6 કરીએ 1.6 ભાગ્યા 2.6 તો એ આવશે 0.615 એટલે 1 પોઈન્ટ આમ કરીએ એટલે 6.15 ગુણ્યા 10 ની 7 ઘાત આટલા ઝીંકના પરમાણુ મળશે તો ત્રણ જવાબ અહીંયા આપણને મળી જશે એક ત્રિજ્યા મળી ગઈ pl માં પછી આપણે એક ઝીંકના પરમાણુની લંબાઈ ગોતી તો આટલી લંબાઈમાં કેટલા ઝીંકના પરમાણુ તો પહેલો જવાબ 130 pm છે દાખલા નંબર 2.37 1.3 ગુણ્યા 10 ની 2 ઘાત pm અને પરમાણુની સંખ્યા 6.15 ગુણ્યા 10 ની 7 ઘાત પરમાણુ ત્યાર પછી વીજભારના અનુસંધાનના દાખલો છે મૂલ્યાંકનનો એક પ્રયોગ જે આપણે ભણ્યા નથી પણ એના ઉપર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત 2.38 એક કણ જે આટલા કુલમ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે તો એમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા તો સીધું ત્રિરાશી પદ છે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10 ની -19 તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત આટલા કુલમ વિદ્યુત ભારમાં એક ઇલેક્ટ્રોન માટે તમને કુલ વિદ્યુત ભાર આપેલો છે કેટલો તો કે 2.5 ગુણ્યા 10 ની -16 ઘાત આટલા કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન એટલે મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે ગણતરી જાતે કરજો પછી રુધરફોર્ડનો પ્રયોગ જે આપણે ચલાવ્યો નથી અભ્યાસક્રમમાં નથી પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારના અનુસંધાને પ્રશ્ન એટલે આની ચર્ચા નહીં કરીએ 2.42 43 અને 44 આવા ત્રણ દાખલાઓ આપેલા છે જે અગત્યના છે પહેલો દાખલો દળ ક્રમાંક 81 એટલે 2.42 નંબર પરમાણુકીય દળ ઈ આપેલું છે આપણને 81 જેમાં પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન છે ધારો કે પ્રોટોનની સંખ્યા h છે px છે અને પ્રોટોનની સરખામણીમાં આટલા ટકા વધુ ન્યુટ્રોન છે એટલે તો ન્યુટ્રોનની સંખ્યા ઈ પ્રોટોનની સંખ્યા કરતા 31.7% વધુ છે એટલે 31.7% ઈ વધુ છે ન્યુટ્રોનની સંખ્યા ઈ પ્રોટોનની સંખ્યા કરતા એટલે પ્રોટોનની સંખ્યા તો એક છે એના કરતા આટલા ટકા વધુ છે તો ઈ વધુ છે એ આપણે આની અંદર ઉમેરી દઈએ એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે તો કે x 100 છે એટલે આમ લઈ લઈએ 0.317x એટલે આ ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ તો પરમાણુની સંજ્ઞા દર્શાવો પરમાણુની આપણે શું કરવું છે સંજ્ઞા દર્શાવો
તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એના અનુસંધાને આપણે પરમાણુની સંખ્યા દર્શાવી છે. તો પરમાણુકીય દળ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો પરમાણુકીય દળ આપણને આપ્યું છે 81, પ્રોટોન છે x, ન્યુટ્રોનની સંખ્યા x પ્લસ 0.317x. પ્રોટોનની x છે, ન્યુટ્રોનની x પ્લસ 0.317x છે. તો એ હું આની અંદર મૂકી દઉં, બધાનો સરવાળો કરો એટલે 1 2 એટલે 2.317x આ 81 માટે x બરાબર કેટલા? તો કે 81 ભાગ્યા 2.317 એટલે મને પ્રોટોનની સંખ્યા મળી જશે. તો 81 ભાગ્યા 2.317 તો એ જવાબ આવશે 34.95 અને 34.95 એટલે લગભગ 35. તો પ્રોટોનની સંખ્યા 35 થઈ એટલે એનો પરમાણુ ક્રમાંક 35 થયો. એટલે આ તત્વ ક્લોરીન નામનું હશે, જેનું પરમાણુકીય દળ 35 ક્લોરીન ક્યાં બ્રોમીન આવશે. મિત્રો તેનો પરમાણુ ભાર છે બ્રોમીન, જેનો પરમાણુ ક્રમાંક 35 અને પરમાણુ ભાર 80 છે. તો આ તત્વ બ્રોમીન નામનું હશે. તો 2.42 બ્રોમીન નામનું તત્વ. કારણ કે 35.5 ઈ ક્લોરીનનો પરમાણુ ભાર છે, જ્યારે અહીંયા તો આપણને x એટલે પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા એટલે એનો પરમાણુ ક્રમાંક z, તો z 35 આવે તો 35 નંબરનું તત્વ બ્રોમીન થશે. એ જ રીતે 2.43 જેનું પરમાણુકીય દળ આપેલું છે એ છે 37. આ પરમાણુકીય દળ 37 ધરાવતો એક એકમ ઋણ ભાર ધરાવે છે. એટલે પરમાણુકીય દળ 37 છે પણ એક એકમ ઋણ વીજભાર ધરાવે છે. હવે એક એકમ ઋણ ભાર એનો અર્થ એવો થાય કે પ્રોટોનની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક વધુ હોય. ઋણ ભાર એટલે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. હવે અહીંયા શું કહે છે કે જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે. હવે ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે, ઇલેક્ટ્રોન કરતા આટલા ટકા વધારે ન્યુટ્રોન ધરાવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા x છે. હવે એક એકમ ઋણ ભાર છે એટલે ઉપર -1 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એના કરતા પ્રોટોનની સંખ્યા એક વધુ હોય એટલે પ્રોટોનની સંખ્યા x + 1 હશે. અને ન્યુટ્રોન માટે તો એને કીધું છે કે જો આ આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવતો હોય તો ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તો h છે એના કરતા 11.1% વધારે ન્યુટ્રોન, આટલા વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે x પ્લસ 0.111x આ ન્યુટ્રોન. તો તમે આયનની સંજ્ઞા દર્શાવો. તો આયનની સંજ્ઞા દર્શાવવી હોય તો આપણે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા ગણવી પડે. ચલો પરમાણુકીય દળ આપેલું છે તો કે પરમાણુકીય દળ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ચલો પ્રોટોન તો કે ઈ છે x + 1, ન્યુટ્રોન તો ઈ છે કેટલા? તો કે x + 0.111x. તો x + 1
પ્લસ x પ્લસ 0.111x એટલે 1 2.111x પ્લસ 1 અને પરમાણુય દળ આપ્યું છે 37 એક આ બાજુ આવે એટલે 36 માટે 2.111x બરાબર 36 માટે x બરાબર 36 ભાગ્યા 2.111 તો 2.36 ભાગ્યા 2.111 એટલે જવાબ આવશે 17 તો અહીંયા 17 આવશે x પણ એ તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે હવે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 છે તો એના અનુસંધાને એનો પરમાણુ જે ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક તો પ્રોટોનની સંખ્યા એના કરતા એક વધુ હશે તો એક વધુ હશે એનો અર્થ એવો થશે કે એની અંદર ઇલેક્ટ્રોન કરતા એક પ્રોટોન વધુ હોય તો એના અનુસંધાને ઈ તત્વ આપણને 17 પરમાણુ ક્રમાંક ધરાવતું મળશે તો x નું જે મૂલ્ય છે એના અનુસંધાને ઇલેક્ટ્રોન x છે એની સરખામણીમાં પ્રોટોનની સંખ્યા x + 1 થશે તો 17 આ x - 1 ની જે કિંમત છે એટલે ક્લોરીન નામનું તત્વ આવશે અને એનો પરમાણુ ભાર જે આપણને 36 આપેલો છે ઇલેક્ટ્રોનની સંખ્યા x છે પ્રોટોનની સંખ્યા દાખલા તરીકે x નામનું તત્વ છે અહીંયા -1 હોય તો એમાં પ્રોટોનની સંખ્યા માની લો 15 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 16 થાય તો સોરી અહીંયા +1 નહીં પણ -1 આવશે તો અહીંયા 36 ભાગ્યા 2 એટલે 18 આવે તો 18 - 1 કરો એટલે 17 ની આજુબાજુ આવી જશે એટલે આપણો પરફેક્ટ જવાબ છે એ 17.053 ની આજુબાજુ આવે છે દળ ક્રમાંક 37 છે સોરી હો મિત્રો અહીંયા અને 37 એટલે 18 પોઈન્ટ સમથિંગ આવશે અને 18 માંથી 5 કરો એટલે પ્રોટોનની સંખ્યા આવી જાય તો પ્રોટોનની સંખ્યા આવશે એટલે 18 માંથી 5 કરો એટલે 17 તો એ 17 ક્લોરીન નામનું તત્વ થઈ જશે એ જ રીતે 2.44 નંબરનો દાખલો તો એ પણ આના જેવો જ છે દળ ક્રમાંક 56 તો પરમાણુય દળ ઈ આપણને આપી દીધું છે 56 અને ધન ભારના 3 એકમ ધરાવે છે એટલે આ ધન ભારના 3 એકમ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે x હોય ઇલેક્ટ્રોનની સંખ્યા x હોય તો ઈ તો 3 ઓછા છે એટલે એનો અર્થ એવો થાય કે પ્રોટોનની સંખ્યા એના કરતા 3 વધુ હશે કારણ કે +3 વીજભાર વાળો આયન છે એટલે માની લો કે હું ઇલેક્ટ્રોન x ધારી લઉં તો પ્રોટોન એના કરતા 3 વધુ થશે હવે શું કહે છે કે ઇલેક્ટ્રોન કરતા 30.4% વધુ ન્યુટ્રોન તો ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 30.4% વધુ એટલે 30.4x છેદમાં 100 એટલે x પ્લસ 0.304x આટલા ન્યુટ્રોન આવશે હવે પરમાણુય દળ ખબર છે ઇલેક્ટ્રોનની સંખ્યા x ધારી લઈએ તો પ્રોટોનની સંખ્યા એના કરતા 3 વધુ હશે કારણ કે +3 વીજભાર વાળો છે એટલે એમાં ઇલેક્ટ્રોન x હોય તો પ્રોટોન x + 3 થાય આ -1 વાળો હતો એ ઇલેક્ટ્રોન જો x હોય તો એના કરતા પ્રોટોનની સંખ્યા જે છે કારણ કે -1 છે તે વધુ હોય તો પ્રોટોન એના કરતા એક ઓછો હોય હવે પરમાણુય દળ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન તો પ્રોટોન કેટલા તો કે x + 3 ન્યુટ્રોન કેટલા તો કે x + 0.304x એટલે x + 3 + x + 0.304x એટલે 2.304x + 3
હવે પરમાણુકીય દળ છે 56, 3 આ બાજુ આવે એટલે 53 માટે 2.304x બરાબર 56 ભાગ્યા 3 સોરી 56 માઈનસ 3 એટલે 53 થશે એટલે 53 માટે x બરાબર 56 ભાગ્યા 2.304 તો ઈ જે આંકડો છે 28 ની આજુબાજુ આવશે 56 સોરી 53 ભાગ્યા 2.304 53 ભાગ્યા 2.304 તો ઈ જવાબ આવશે 23 તો x 23 છે તો પ્રોટોનની સંખ્યા 26 થશે તો 26 નંબરનું તત્વ એટલે Fe+3 હશે જેનો પરમાણુ ભાર 56 તો આ પ્રમાણે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના અનુસંધાને અથવા પરમાણુકીય દળ ઉપરથી આપણે જે તે તત્વની સંજ્ઞા નક્કી કરી શકીએ પછી 2.45 જે તમારા ટેક્સ્ટ બુક ની અંદર આવૃત્તિના અનુસંધાને ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવાના છે પછીના મોટા ભાગના દાખલાઓ થઈ ગયા છે છેલ્લે ક્વોન્ટમ આંકના અનુસંધાને જે દાખલાઓ છે એની વાત 2.62 નંબરનો દાખલો 2.62 ની અંદર જુદા જુદા ક્વોન્ટમ આંકના સેટ આપેલા છે એના ઉપરથી પેલા કક્ષક નક્કી કરી લઈએ કક્ષક ઉપરથી આપણે એને ઊર્જાના ચડતા ક્રમની અંદર ગોઠવી દઈએ ચલો પહેલું આપેલું છે n બરાબર 4 l બરાબર 2 તો n plus l નું મૂલ્ય આપણે નક્કી કરીશું દરેક માટે તો પહેલા માટે 4d કે n plus l નો સરવાળો ઈ 4 ને 2 6 થશે બીજા માટે n plus l નો સરવાળો એટલે 3d 3 અને 2 એટલે 5 થશે પછી ત્રીજા માટે 4 ને 5 થશે પણ 4p પછી 3 ને 2 5 થશે n બરાબર 3 ને l બરાબર 2 એટલે 3d 5મું 3 અને 4 થશે તો 3p પછી n plus l 4 ને 5 થશે તો 4p અને હવે તમારે એને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવવા છે તો પહેલા તો જેનો n plus l નો સરવાળો ઓછો એની ઊર્જા સૌથી ઓછી એટલે પહેલા 3p આવશે હવે 5 સરવાળો આ જુદા જુદા 4 નો છે n plus l નું મૂલ્ય સમાન હોય ત્યારે n જોવાનો n plus l નું મૂલ્ય જ્યારે સમાન હોય ત્યારે તમારે શું કરવાનું n જોવાનો તો આની અંદર n3 છે આની અંદર n3 છે આમાં n4 છે એટલે આ બેની ઊર્જા સરખી હશે આ બેની ઊર્જા પણ સરખી હશે પણ 3p કરતા 3d ની ઊર્જા વધુ આ બેની ઊર્જા સમાન હશે કારણ કે એમાં n plus l નું મૂલ્ય સમાન છે પછી એના કરતા આ અને આ એની અંદર પણ n plus l સમાન ને n એ સમાન તો 4p અને સૌથી વધારે ઊર્જા 4d ની આવશે તો અહીંયા કયો નંબરનું આવશે તો કે પહેલા આવશે 1 2 3 4 અને 5 નંબરનું તત્વ પછી આવશે 3d અને 3d એટલે બીજું અને ત્રીજું જેની ઊર્જા હલકી હશે બીજું અને ચોથું સોરી પછી 4p એટલે ત્રીજું અને છઠ્ઠું અને સૌથી વધુ ઊર્જા કોની તો કે પહેલા ક્રમે જે તત્વ છે એની તો આ પ્રમાણે એનો ક્રમ રહેશે
બ્રોમિન પરમાણુ જે 35 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે આ બ્રોમિન નામનું તત્વ જે 35 ઇલેક્ટ્રોન ધરાવે છે એની 2p કક્ષકમાં 6 અને 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે 2p માં 6 3p માં 6 અને 4p એમાં 5 ઇલેક્ટ્રોન તો આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે જે કક્ષા કેન્દ્રની નજીક આવેલી હોય એ કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ અનુભવે પણ જે કક્ષા કેન્દ્રથી દૂર જતી જાય એમ અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય ઘટતું જાય કારણ કે આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે ઇલેક્ટ્રોન અપાકર્ષણના લીધે એની સ્પિનિંગ અસર અથવા સ્પિનિંગ અસરના લીધે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે તો તમને પૂછ્યું છે કે સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર કયા ઇલેક્ટ્રોન અનુભવશે તો આ 2p છે આ 3p છે આ 4p છે તો સૌથી ઓછું અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવતો હોય એવો ઇલેક્ટ્રોન કયો તો કે 4p નો નીચેની જોડમાંથી કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે તો જોડ આપેલી છે 2s અને બીજું છે 3s આ બેમાં કોણ વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે તો કેન્દ્રની નજીકની કક્ષા હોય તો એના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ લાગુ પડે એટલે આમાં 2s કક્ષક કે જેના ઉપર વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર લાગુ પડશે પછી આપ્યું છે 4d અને 4f તો 4d અને 4f તો d કક્ષક આ ચોથી કક્ષામાં આવેલી જ કક્ષકો છે પણ એકજ કક્ષાની અંદર f હોય તો એના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય જે એની સરખામણીમાં p ડિફ્યુઝ છે d એનાથી પણ વધારે ડિફ્યુઝ છે તો આની ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ લાગુ પડશે અને એ જ રીતે 3d અને 3p તો p કક્ષક છે એના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ લાગુ પડશે 2.65 માં તમને પૂછ્યું છે કે એલ્યુમિનિયમ અને સિલિકોન એની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે એટલે આ એલ્યુમિનિયમ અને આ સિલિકોન એની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે એટલે એલ્યુમિનિયમ નો નંબર 13 1s2 2s2 2p6 3s2 1 4 10 કે 12 અને 3p1 આ 14 1s2 2s2 2p6 3s2 3p2 10 કે 12 અને 14 આ બે જે કક્ષા તો 3p છે બાહ્યતમ કક્ષા પણ આની અંદર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 13 છે જ્યારે આમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 14 છે એટલે 14 પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જો વધુ હોય તો એનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે તો આની અસર આ p કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર વધુ થશે તો તમને પૂછ્યું છે કે ભાઈ આમાં કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા આમાં 14 છે જ્યારે આમાં 13 છે તો આ કેન્દ્રનો પ્રોટોન આ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ લગાડશે એટલે આના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભારની અસર વધુ પ્રમાણમાં લાગુ પડશે એટલે એમાં જવાબ આવશે સિલિકોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો તો ફોસ્ફરસની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સિલિકોનમાં કેવી છે ક્રોમિયમમાં કેવી છે આયર્ન 26 એમાં કેવી છે અને ક્રિપ્ટોન 36 એની અંદર કેવી છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો પહેલા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી દઈએ 1s2 2s2 2p6 3s2
3p3 15 થયા તો અહીં સુધી તો ઇલેક્ટ્રોન યુગ્મિત છે પણ p ની 3 પેટા કક્ષકો છે એટલે નિયમોને ધ્યાનમાં રાખીએ તો પહેલા એક એક યુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય તો ફોસ્ફરસ ની અંદર 3 યુગ્મિત ઇલેક્ટ્રોન આવશે સિલિકોન તો સિલિકોન ની ઇલેક્ટ્રોન રચના અહીંયા ગોઠવેલી છે તો p કક્ષક છે એને 3 પેટા કક્ષકો એટલે પહેલા બે માં એક એક યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન આવશે સિલિકોનમાં ક્રોમિયમ 24 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s1 સોરી 24 ક્રોમિયમ કોપર નથી 4s1 અને 3d5 54 10 જે 12 18 19 ને 5 24 તો એક કક્ષક એમાં એક ઇલેક્ટ્રોન છે એટલે ઈ યુગ્મિત અને ડી કક્ષક એને 5 પેટા કક્ષકો છે તો પેટા કક્ષકો એટલે ડિવિઝન રેટ કક્ષકોમાં પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે એટલે 5 8 1 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે તો અહીંથી 26 તો આર્ગોન 18 એટલે અહીં સુધીની ઇલેક્ટ્રોન રચનાને પૂરી કરી નાખી 18 પછી 4s માં 2 18 ને 2 20 અને 3d માં 6 તો d ને 5 પેટા કક્ષકો છે તો પહેલા 5 માં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાય હવે છઠ્ઠો છે કે આમાં અયુગ્મીકરણ કરશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 બાકી રહેશે તો અહીંથી માં 4 આવશે ક્રિપ્ટોન 36 છે તો આર્ગોન 18 4s2 3d6 તો આર્ગોન 18 4s2 3d10 હવે 10 ગોઠવીએ એટલે 18 2 20 10 30 હવે આઉટબાઉન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો અને પછીની જે કક્ષા હોય યાદ કરીએ આપણે 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f આ 1s 2s 2p 3s 3p 4s 3d 4p તો 3d પછી 4p નામની કક્ષક આવશે તો 4p માં કેટલા ઇલેક્ટ્રોન 18 20 30 ને 36 તો 36 ગોઠવવાના છે આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેશે નહીં અને છેલ્લો એક પ્રશ્ન કે n બરાબર 4 સાથે એટલે ચોથી કક્ષા અને ચોથી કક્ષા સાથે કેટલી પેટા કોષો સંકળાયેલી હશે તો ચોથી જે કક્ષા છે n બરાબર 4 તો જેટલી કક્ષાનો નંબર હોય એની અંદર પેટા કોષ પણ એટલી જ હોય એટલે 4s 4p 4d અને 4f n બરાબર 4 ધરાવતા પેટા કોષમાં સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય આવા ઇલેક્ટ્રોન કેટલા તો આવો પ્રશ્ન આગળ આવી ગયો છે ચોથી કક્ષામાં ગોઠવાતા ઇલેક્ટ્રોન કે જેના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય એવા ઇલેક્ટ્રોન કેટલા તો ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 2n2 એટલે 4 નો વર્ગ હોળ 32 ટોટલ ઇલેક્ટ્રોન 32 હશે પણ 32 ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ માની લો કે 4s માં 2 તો એમાં એક આ પ્રમાણે એક આ પ્રમાણે વિરુદ્ધ સ્પિન 4p એમાં 3 પેટા કક્ષક એમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના તો બે આ પ્રમાણે d અને 5 પેટા કક્ષક તો 5 માં યુગ્મીકરણ કરીએ એટલે 2 ઇલેક્ટ્રોન આ પ્રમાણે ગોઠવાશે એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન f અને 7 પેટા કક્ષક તો 7 ની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો આમાંથી અડધા ઇલેક્ટ્રોન એવા છે જેના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 હોય તો ટોટલ 32 છે એટલે 16 ઇલેક્ટ્રોન એવા હશે કે જેના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય
તો અહીંયા બીજા ચેપ્ટરનો સ્વાધ્યાય પણ આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે હવે આપણે આગળ નવું ચેપ્ટર શરૂ કરીશું. નમસ્કાર.